નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટનો જે 20-30 ઓક્ટોબર 2024નો જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો, તેમાં કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા સાથે લઘુત્તમ વેતન જે છે તે જાહેર કરી આપવું અને સાથે જે અન્ય લાભો જે છે તે પણ આપવા તેવો મહત્વનો ચુકાદો આપ્યો હતો। ત્યારબાદ સરકાર દ્વારા આ ચુકાદાને ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચ જજમાં પડકારવામાં આવ્યો હતો અને ડબલ બેન્ચ દ્વારા જે છે તે ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો। તેની તરફેણમાં મહત્વનો ચુકાદો આપતા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ડબલ બેન્ચ દ્વારા મહત્વનો ચુકાદો અપાયો હતો, જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓને જાહેરનામું કહેવાયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક બહેનોને લઘુત્તમ વેતન કે જે ગુજરાત સરકારમાં વર્ગ 4 પ્રમાણે 14,800 જે હાલમાં મળી રહ્યું છે, તે પ્રમાણે બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના હાલમાં જે વેતન મળે છે તેમાં 14,800 રૂપિયાનો માસિક વધારો કરી આપવામાં આવ્યો હતો તેવો ચુકાદો જાહેર કર્યો હતો। ત્યારબાદ આજે હવે લગભગ 20 દિવસનો સમયગાળો વીતવા છતાં પણ ગુજરાત સરકાર દ્વારા કોઈપણ જાતના આ બાબતને લઈને બયાન આવ્યું નથી, એટલે કે ગુજરાત સરકારે કોઈપણ જાતની આ બાબતને લઈને સ્પષ્ટતા કરી નથી। ગત 10 ઓક્ટોબર સુધી મળેલા ચોમાસુ સત્રમાં પણ વિધાનસભામાં આ મુદ્દાને લઈને કોઈ ચર્ચા ગુજરાત સરકારે કરવાની ટાળી હતી। આથી અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લામાં જે બહેનો છે તેઓ લડાયક મૂડમાં આવી ગયા હતા। ગત રોજ અમદાવાદ જિલ્લામાં જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે આંગણવાડી કર્મચારીઓ છે તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવેદનો પણ પાઠવ્યા હતા। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સહિત અન્ય સંગઠનો દ્વારા રાષ્ટ્રીય ધોરણે શું વાત ચાલી રહી હતી અને હાલમાં જે છે તે સરકાર ક્યારે પગાર વધારો જાહેર કરશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। આંગણવાડી પગાર વધારાના સમાચારો તરફથી 20 ઓગસ્ટે ચુકાદો આપ્યો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનો બંનેના જે હાલમાં જે મહિને જે માનદ વેતન મળે છે તેમાં 14,800 રૂપિયા જે છે તે માનદ વેતન કરી આપવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લઘુત્તમ જે વર્ગ 4માં હાલમાં ગુજરાત હાઈ સરકારમાં જે પટ્ટાવાળાને જે ગ્રેડ પે પ્રમાણે 1400 પ્રમાણે એટલે કે 14,800 લઘુત્તમ વેતન મળે છે, તે પ્રમાણે હાલ પટ્ટાવાળાને ફક્ત એક જ જગ્યાએ ભરતી થાય છે અને જે છે તે હાઈકોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં જે ભરતી થાય છે, જે હાઈકોર્ટમાં પટ્ટાવાળાની ભરતીમાં 1400ના ગ્રેડ પ્રમાણે 3 કરતાં પણ વધારે નાના લેવલમાં 14,800 બેઝિક પગાર રાખવામાં આવે છે। આ બેઝિક પગાર જે વર્ગ 4નો છે તેટલો વધારો આપવાને લઈને બંને સંવર્ગોને ગુજરાત સરકારે ટકોર કરી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીની તરફેણમાં ચુકાદાનો સરકાર દ્વારા તાત્કાલિક અમલ કરવામાં આવ્યો છે। આંગણવાડી ગુજરાત કર્મચારી સંગઠન સહિતના અન્ય સંગઠનો દ્વારા તેમજ રાષ્ટ્રીય ધોરણે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ એન્ડ હેલ્પર દ્વારા આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવા તેમજ તેમને સરકારી નોકરિયાત તરીકેનું લઘુત્તમ વેતન આપવાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ આંગણવાડી કર્મચારીઓ માટે ચુકાદો આપવામાં આવ્યો હતો, તેમજ બાળકો માટે આપવામાં આવતા પોષક આહાર સંદર્ભે તથા એક ટાઈમ આપતા ભોજનનો દર પણ વધારવા માંગ કરવામાં આવી હતી। જે પ્રશ્નનો હાલ લાવવામાં નહીં આવે તો બંધારણીય રાહે આંદોલન કરવાની ચીમની બહેનો દ્વારા ફરીથી ઉચ્ચારી છે, એટલે કે સરકાર દ્વારા આગામી 6 મહિનામાં બંને બાબતોને કોઈપણ જાતનો ચુકાદો નહીં લાવવામાં આવે તો ફરીથી આંગણવાડી કર્મચારીઓ જે છે તે ગાંધી ચિંધ્યા માર્ગે જે છે તે આંદોલન કરવાને લઈને મક્કમ બનતી જાય છે। તમામ જિલ્લાઓમાં હવે વાત કરીએ આવેદનપત્રો કલેક્ટરો અને મામલતદારો જે છે તે આંગણવાડી બહેનો આપવા લાગી છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યા છતાં પણ સરકાર મૌન છે। સરકાર એક પણ શબ્દ બોલી રહી નથી। વિધાનસભા જે ગુજરાત વિધાનસભામાં જે 3 દિવસીય ચોમાસુ સત્ર મળ્યું હતું, હાલમાં ચાલી રહી 15મી વિધાનસભાનું 10મું સત્ર, તેમાં પણ ગુજરાત સરકાર અને ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આ બાબતે બોલવાનું ટાળવામાં આવ્યું હતું। વિપક્ષ દ્વારા મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા વિપક્ષને પણ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે। સૌ જાણે છે કે ગુજરાતમાં હાલ એક ભાજપ સરકાર જે છે જે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર ચલાવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક વિપક્ષ ગુજરાતમાં ખૂબ જ નબળો પડે છે, પરંતુ જે સભ્યો છે તેમાંથી એક પણ કોઈ પણ સભ્ય એટલા પ્રબળ નથી કે આ ભાગને આગળ બનાવી શકે। તો આંગણવાડી કર્મચારીઓએ પોતાના પ્રશ્ન માટે ખુદ લડવું પડશે અને અત્યારે હાલ જિલ્લાઓના જે આંગણવાડી કર્મચારીઓ છે તે
હાલ જે કર્મચારીઓ જે છે તે એક્શન મોડમાં આવી ગયા છે અને ટૂંક જ સમયમાં ચોક્કસ સરકાર આ બાબતને લઈને દિવાળી પહેલાં જે છે તે પગાર વધારાની જાહેરાત કરી બેંક ખાતામાં પગાર વધારો થાય ત્યાં સુધીની જવાબદારી સ્વીકારશે તો નવાઈ નહીં. આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.